નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સંસ્કારી નગરી વડોદરાથી, જ્યાં વિદેશી દારૂની રેલમછેલ થઈ। વડોદરાના માંજલપુરમાં દારૂબંધીના ધજાગરા ઉડ્યા। લગ્ન પ્રસંગ પૂર્વે પાર્ટી પ્લોટ બારમાં ફેરવાયો। રેડી ટુ ડ્રિંક બોટલમાં મહેમાનોને દારૂ પીરસવામાં આવ્યો। સ્કોચ વિસ્કીની બોટલને નાની બોટલમાં ઠાલવતો વિડીયો વાયરલ થયો છે। 4 લોકો મોટી બોટલમાંથી નાની બોટલમાં દારૂ ઠાલવતા વિડીયોમાં કેદ થયા। વિદેશી દારૂની 20 બોટલોમાંથી કેટલીક ભરેલી તો કેટલીક ખાલી જોવા મળી। વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું, પરંતુ જો આ વિડીયોમાં 1% પણ સત્યતા હોય તો ખરેખર તપાસ થવી જોઈએ અને આ દારૂડિયાઓ સામે કાર્યવાહી થવી જોઈએ। સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હાર્દિક, જે આ વિડીયો વાયરલ થયો છે તેને લઈને શું જાણકારી? બિલકુલ થી આ વિડીયોની હકીકત વિશે વાત કરીએ તો માંજલપુરમાં પંચચીલ સ્કૂલ પાસે જે શિવ પાર્ટી પ્લોટ આવેલો છે ત્યાં ગઈકાલે એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું। લગ્ન પ્રસંગ હતો અને અત્યારે વડોદરા શહેરની વાત કરીએ તો આ એક પ્રકારનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે જ્યારે લગ્ન પ્રસંગમાં કોઈ મહેમાનો આવે ત્યારે તેમને આ રીતે જે દારૂ જે છે તે પીરસવામાં આવે છે। બીજી ચોંકાવનારી વાત એ છે કે જ્યારે આ લગ્ન પ્રસંગ યોજાયો હતો ત્યારે કેટલાક પોલીસના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ તેમજ વડોદરા શહેરના જાણીતા બિલ્ડરો પણ આ પ્રસંગમાં હાજર હોવાની સૂત્રોના હવાલેથી માહિતી મળી રહી છે। ત્યારે આજે વિડીયો વાયરલ થયો છે ત્યારબાદ હવે મોડે પોલીસ દોડતી થઈ છે। ત્યારે પોલીસ દ્વારા આજે પ્રસંગના આયોજક છે તેમના દ્વારા તેમની સામે કેવા પ્રકારની કાર્યવાહી કરાય છે તે જોવું રહ્યું। અને મેં કીધું પ્રમાણે કે આ વડોદરા શહેરમાં એક જાતનો ટ્રેન્ડ થઈ ગયો છે। જ્યારે પણ આવા મોટા પ્રસંગ હોય, લગ્ન પ્રસંગ હોય ત્યારે જે મહેમાનો આવતા હોય છે તેમને આ રીતે જે દારૂ છે તે પીરસવામાં આવતો હોય છે। એટલે આ માલે તુજારો છે તેમના દ્વારા પૈસાના દમ પર આજે દારૂબંધીના જે છે કાયદા તેના લીલા ઉડાવવામાં આવી રહ્યા છે। ત્યારે અત્યારે જે વિડીયો વાયરલ થયો છે તેની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું, પરંતુ ચોક્કસથી આ વિડીયો જોયા બાદ વડોદરા વાસીઓ જે છે જે સંસ્કારી નગરીના વતની છે તેમના દ્વારા ટીકા જે છે તે કરવામાં આવી રહી છે। હાર્દિક, આ જે દારૂ છે તે ક્યાંથી લાવવામાં આવ્યો તે સૌથી મોટો સવાલ છે। જો આ વાયરલ વિડીયોની તપાસ આગળ વધશે તો એ પણ ખુલવું જોઈએ કે દારૂ લાવ્યા ક્યાંથી? બિલકુલ થી અત્યારે જે આ વિડીયો વાયરલ થયો છે મેં તમને એક્ઝેક્ટ લોકેશન આપી દીધું કે પંચશીલ સ્કૂલ પાસેનો શિવ પાર્ટી પ્લોટ જે છે ત્યાં પ્રસંગનું આયોજન કરાયું હતું ને દરમિયાન જ આજે પાર્ટી જે છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું। હવે આ જે અહેવાલો પ્રસિદ્ધ થયા ત્યારબાદથી પોલીસ જે છે તે કામગીરીનો દોડ કરી રહી છે। ત્યારે હવે દારૂ ક્યાંથી લાવ્યા હતા, કોના ઘરનો પ્રસંગ હતો અને આ પ્રસંગમાં કેટલા લોકો હાજર હતા તે જાહેર કરવું જે છે તે પોલીસની ઈચ્છા શક્તિ પર આધાર રાખે છે। પરંતુ એક વાત ચોક્કસ છે કે આ પાર્ટીમાં આ તમામ જે લોકો જે છે તે વગદાર લોકો હતા, ગર્ભ શ્રીમંત લોકો હતા। ત્યારે ચોક્કસથી પોલીસ પર જે છે તે પ્રેશર આવી શકે છે। પોલીસ જે છે તે આ સમગ્ર મામલે ભીનું સંકેલે તેવી શક્યતાઓ જે છે તે સેવાઈ રહી છે અત્યારે હાલ પૂરતી। હાર્દિક, વિડીયોમાં આ જે લોકો છે તે દારૂનો જથ્થો જે એક મોટી બોટલમાંથી નાની બોટલમાં ભરી રહ્યા છે, બીજો એક વ્યક્તિ દારૂ જે છે તે ગ્લાસમાં ભરી રહ્યો છે, એટલે આ પ્રકારની ગતિવિધિઓ થતી હોય, એક વ્યક્તિ વિડીયો ઉતારી રહ્યો છે, અનેક સવાલો આ વિડીયો આવ્યો છે, આ વિડીયો સવાલોના ઘેરામાં આવ્યો છે। બિલકુલ થી આ વિડીયો તમે જે જોઈ રહ્યા છો તે ઈરાદાપૂર્વક કોઈ વ્યક્તિએ ઉતાર્યો હોય એ પ્રકારનું નથી। આ એક સ્ટિંગ ઓપરેશન જે છે તે કરવામાં આવ્યું છે અને સ્ટિંગ ઓપરેશનમાં આખું જે આયોજન છે તેની પોલ જે છે તે ખોલવામાં આવી છે। તમે જો આ વિડીયો ધ્યાનથી જોયો હશે તો બોટલ જે તૈયાર કરવામાં આવી રહી છે તેના પર આર લખેલું છે, કેપિટલમાં આર। એટલે આરનો મતલબ એ થાય છે કે આ જે ડ્રિંક છે તે પીવા માટે રેડી છે। એટલે જે કોઈ મહેમાન આવે છે તેમના હાથમાં આ જે બોટલ છે તે થમાવવામાં આવે છે, જાર થમાવવામાં આવે છે અને એ બોટલ જે છે, જાર જે છે તે પીવા માટે રેડી છે। એટલે જે પ્રસંગ છે તેમાં ખુરશી પર બેઠા બાદ આ જે બોટલ છે તે પીરસવામાં આવે છે। ત્યારબાદ જે કઈ જરૂરિયાત જરાતી ચીજ વસ્તુ હોય છે તે પણ પીરસવામાં આવે છે। એટલે આ નવી વસ્તુ નથી, કારણ કે જે રીતની ત્યાં હિલચાલ ચાલી રહી છે, જે પ્રકારનું આયોજન કરાયું છે એ જોતા એવું લાગે છે કે આ જે ગર્ભ શ્રીમંત લોકો છે તેઓની અંદર ખૂબ લાંબા સમયથી આ પ્રકારનો ટ્રેન્ડ જે છે તે ચાલી રહ્યો છે। હાર્દિક, પહેલા પણ આવી ઘણી ઘટનાઓ બની ચૂકી છે કે જ્યાં આ રીતે પૈસાદાર લોકો હોય, ગર્ભ શ્રીમંત લોકો હોય અને દારૂની રેલમછેલ કરતા હોય, પછી એ ફાર્મ હાઉસ હોય, પાર્ટી પ્લોટ હોય, ત્યારે પણ પગલાં લેવામાં ક્યાંક પોલીસે પાછીપાની કરી છે। એટલે જ આ પ્રકારના લોકોને છૂટો દોર મળે છે। બિલકુલ ચોક્કસથી વાત એ જ છે કે પોલીસ જે છે તે ક્યારેક કેટલાક કિસ્સામાં એવું બનતું હોય છે કે લાચાર જે છે તે બનતી હોય છે, કારણ કે એમના પર પણ ક્યાંક ને ક્યાંકથી જે પોલિટિકલ પ્રેશર જે છે તે આવતું હોય છે। પરંતુ આજે તમે જે વિડીયો જોઈ રહ્યા છો એ વિડીયોની અત્યારે વડોદરા શહેરમાં એક પ્રકારની ચર્ચા ચાલી રહી છે કે જ્યાં પ્રસંગ યોજાયો હતો ત્યાં મેં કીધું પ્રમાણે કે પોલીસના કેટલાક અધિકારીઓ પણ હાજર હતા, કેટલાક રાજકીય અગ્રણીઓ પણ હાજર હતા અને કેટલાક જે મોટા ગજાના બિલ્ડરો છે તેઓ પણ ત્યાં હાજર હતા।
એટલે ચોક્કસથી આ સમગ્ર મામલે મેં કીધું પ્રમાણે કે માત્ર કામગીરીનો દોર જે છે તે કરવામાં આવી શકે છે, પરંતુ જે કાર્યવાહી જે છે શું પોલીસ દ્વારા કરવામાં આવશે તે આવનારો સમય બતાવશે. પરંતુ વડોદરા શહેરવાસીઓમાં તો એક જ ચર્ચા છે કે આજે કામગીરી છે માત્ર દેખાડા પૂરતી કરવામાં આવશે અને સમગ્ર મામલે પોલીસ દ્વારા જે ગુનો છે તે સંકેલવામાં આવશે. આભાર હાર્દિક જાણકારી આપવા માટે. તો મહેમાનોને દારૂની નાની બોટલો પીરસવા માટે અહીં તૈયાર કરવામાં આવી રહી છે. મોટી બોટલમાંથી નાની બોટલમાં દારૂ નાખવામાં આવી રહ્યો છે. સવાલ અહીં એ થઈ રહ્યો છે કે આખરે કોની રહેમ નજર હેઠળ આ પ્રકારની દારૂ પાર્ટીનું આયોજન લગ્ન પ્રસંગમાં થયું. એવા પણ આરોપ મૂકવામાં આવ્યા છે કે રાજકીય વગ ધરાવતા લોકો અહીં હાજર હતા, પોલીસના જે અધિકારીઓ હતા તે પણ અહીં હાજર હતા અને તેમની માટે આ દારૂ તૈયાર કરવામાં આવી રહ્યો હતો. આ વિડીયો ખૂબ વાયરલ થયો છે. બની શકે કે કોઈ સ્ટિંગ ઓપરેશનનો ભાગ હોય આ વિડીયો. હજુ એ જાણી શકાયું નથી કે કયા લગ્ન પ્રસંગમાં આ રીતે દારૂની રેલમછેલ થઈ. પોલીસ અત્યારે જાગી છે અને તપાસ કરી રહી છે. આશા રાખીએ કે સત્ય હકીકતો સામે આવે. દારૂબંધીના મોટા દાવા થતા હોય છે, પરંતુ દારૂ આખરે ક્યાંથી આવે છે ગુજરાતમાં તે અહીં સૌથી મોટો સવાલ. સંસ્કારી નગરીમાં લગ્ન પ્રસંગમાં દારૂ કેવી રીતે પહોંચી જાય છે? ક્યાંથી તેનું સપ્લાય થાય છે? ક્યાંથી તેની ડિલિવરી થાય છે કે આટલા મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો અહીં જોવા મળ્યો? કોણ સપ્લાયર છે કે જે લગ્ન પ્રસંગમાં દારૂનો સપ્લાય કરીને જતો રહ્યો? ગુજરાતમાં દારૂબંધીના મોટા મોટા દાવાઓ થતા હોય છે. કેમેરાની સામે પણ મોટા કદના નેતાઓ દાવાઓ કરતા હોય છે, પરંતુ બીજી તરફ હકીકત એ છે કે ગર્ભ શ્રીમંત લોકો લગ્ન પ્રસંગમાં દારૂની પાર્ટી કરે તો કંઈ જ વાંધો નથી. ન્યૂઝ 18 ગુજરાતી સવાલ કરી રહ્યું છે કે આખરે આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો? ગુજરાતમાં દારૂબંધીના દાવાઓ થતા હોય છે, વાયદાઓ આપવામાં આવતા હોય છે. ઘણા લોકો આરોપ મુકતા આવ્યા છે, નાગરિકો પણ મુકતા આવ્યા છે કે પોલીસની પણ સાંઠગાંઠ અનેક વખત સામે આવી છે. તેમ છતાં પણ પોલીસ માત્ર ને માત્ર કાર્યવાહીનો દોર કરે છે. અને આ જે ઘટના બની છે, આ જે લગ્ન પ્રસંગ હતો, તેમાં કેવા પ્રકારની કડક કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું. ઘટના અંગે પોલીસને જવાબ આપવાનો સમય નથી. સ્થાનિક ધારાસભ્ય ઘટનાથી અજાણ હોવાની જાણકારી મળી છે. રેડી ટુ ડ્રિંક બોટલમાં દારૂ પીરસવામાં આવી રહ્યો છે. એક વિડીયો વાયરલ થયો છે. સોશિયલ મીડિયામાં અનેક તર્ક વિતર્ક પણ શરૂ થયા છે. યુઝર્સ જાત જાતની કમેન્ટ્સ કરી રહ્યા છે. બીજી તરફ પોલીસ જે જવાબ નથી આપી રહી. આ ઘટનાને લઈને તપાસ કેટલા હદે પૂર્ણ થઈ છે તે પણ જવાબ આપવાનો સમય પોલીસ પાસે નથી. સ્થાનિક ધારાસભ્યને સવાલ કરવામાં આવ્યો તો તેઓ આ ઘટનાથી, આ વિડીયોથી અજાણ હોવાની વાત કરી રહ્યા છે. આખરે સવાલ અહીં એ કે પ્રતિનિધિ એવું કહી રહ્યા હોય કે અમે આ ઘટનાથી અજાણ છીએ, તો અન્ય પાસેથી શું આશા અપેક્ષા રાખવી? આ દારૂડિયાઓ સામે ક્યારે કાર્યવાહી થશે? રોડ પર, રસ્તા પર દેશી દારૂ પીને અને છાકટા બની બેઠેલા જે લોકો હોય છે તે સૌ કોઈની નજર સામે આવી જતા હોય છે. પરંતુ આ ગર્ભ શ્રીમંત લોકો, પૈસાદાર લોકો જે એવું સમજે છે કે તેઓ કંઈ પણ કરશે, ગેરકાયદે પ્રવૃત્તિ કરશે, દારૂ પીશે તો તેમને કંઈ જ નહીં થાય, આ માનસિકતામાંથી બહાર કાઢવા માટે પોલીસે તેમની સામે કડક કાર્યવાહી કરવી પડશે. શું પોલીસ આ લોકોને છાવરી રહી છે? પોલીસની સાંઠગાંઠ છે આ લોકો સાથે અને એટલે જ કોઈ પગલાં નથી લેવામાં આવતા? ઘણી વખત દારૂના નશામાં ચૂર થઈને અકસ્માતોની ઘટનાઓ પણ બની રહી છે. ઘણા લોકો છેડતી કરીને અને ફરાર થઈ જતા હોય છે દારૂ પીને જ. મૂળમાં, જડમાં જ, સમસ્યામાં જ દારૂ છે. અને જો તેને દૂર ન કરી શકતી હોય પોલીસ, તો પોલીસની કામગીરી સામે તો સવાલ ઉઠવાના જ છે. કોઈ સત્તાવાર જવાબની રાહ જોઈ રહ્યા છીએ કે આખરે ક્યારે પોલીસને સમય મળે અને પોતાના કિંમતી સમયમાંથી આ ઘટનાને લઈને, તેની તપાસને લઈને પોલીસ જવાબ આપે. માંજલપુર ધારાસભ્ય જો કહી રહ્યા છે કે મને આ વિડીયોને લઈને જાણ નથી. આશા રાખીએ કે તેઓ પણ તપાસ કરાવે, પોલીસ પાસે પણ તપાસ કરાવે, જેથી એ જાણકારી મળે કે કોણ આયોજક છે આ લગ્ન પ્રસંગનો, કે જેણે કોઈ પણ ડર વગર લગ્ન પ્રસંગમાં દારૂનો જથ્થો લાવ્યો. રેડી ટુ ડ્રિંક બોટલ્સ અહીં તૈયાર કરવામાં આવી રહી છે. એક સ્ટિંગ ઓપરેશનના કારણે આ જે વિડીયો છે તે બહાર આવતા હકીકત ખુલી છે. વડોદરા પોલીસને જવાબ આપવો પડશે કે વડોદરામાં દારૂ ક્યાંથી આવે છે. વડોદરા પહેલા તો ગુજરાતની અંદર જ દારૂ કેવી રીતે આવે છે તે એક મોટો સવાલ છે.
પોલીસ વારંવાર એવું કહેતી આવી છે, એવો દાવો કરતી આવી છે કે અમે દારૂની સામે નો ટોલરન્સની નીતિ અપનાવી રહ્યા છીએ, જે પણ દારૂનો જથ્થો લાવશે તેની સામે કડક કાર્યવાહી થશે. પરંતુ હકીકત એ કે વડોદરામાં દારૂનો જથ્થો મળી આવ્યો લગ્ન પ્રસંગમાં. સમાચારોમાં આગળ વધીએ. સુરતમાં હિટ એન્ડ રનનો બનાવ સીસીટીવીમાં કેદ થયો. લાલ દરવાજા વિસ્તારમાં બેફામ રફતારનો કહેર. રાત્રે બેફામ કાર ચાલકે બાઇક સવારને અડફેટે લીધો. અકસ્માત બાદ કાર ચાલક નાસી છૂટ્યો. હિટ એન્ડ રનમાં 2 લોકો ઘાયલ થયા. હોસ્પિટલ ખસેડાયા. બંનેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સીસીટીવીના આધારે પોલીસે તપાસ આરંભી છે. સુરતમાં બેફામ રફતારના કારણે 2 નિર્દોષો જે ઈજાગ્રસ્ત અવસ્થામાં હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. લાલ દરવાજા વિસ્તારમાં ઘટના બની હતી. હિટ એન્ડ રનનો આ બનાવ છે. કઈ રીતે પૂરપાટ ઝડપે કાર ચાલક આવ્યો અને 2 લોકોને અડફેટે લીધા. બંને વ્યક્તિ ઘાયલ થતા જ તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બેફામ રફતારનો કહેર એટલી હદે વધુ વિકરાળ બનતો જઈ રહ્યો છે કે નિર્દોષોના જીવ જઈ રહ્યા છે. અમદાવાદમાં જ 2 દિવસમાં હિટ એન્ડ રનમાં 5 લોકોના મોત થયા. અમદાવાદમાં બોપલ રોડ પર અને મીઠાખડીમાં બેફામ રફતારના કહેરથી 5 લોકોના મોત થઈ ચૂક્યા છે. ગુજરાતમાં પણ 2 દિવસમાં અલગ અલગ 6 બનાવો બન્યા, જેમાં ઝડપની સજા નિર્દોષ નાગરિકોને મળી. ગઈકાલે અમદાવાદના બોપલ રોડ વસંત પાર્ટી પ્લોટ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં 2 લોકોના મોત થયા. તાજેતરમાં મીઠાખડીમાં સ્કોડા કાર ચાલકે 3 થી 4 વાહન ચાલકોને અડફેટે લીધા, જેમાં 3 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા. એક મહિલાનું મોત થયું. તો ચાંદખેડામાં એક્ટિવા ચાલકે રાહદારીને અડફેટે લીધો, જેમાં તેનું મોત થયું. આ તરફ ચાંદખેડામાં કારે ટેમ્પો રિક્ષાને ટક્કર મારી, જેમાં 14 વર્ષના બાળકનું મોત થયું હતું. ભાવનગરના લીંબડિયામાં કન્સ્ટ્રક્શન સાઇટ પર અકસ્માત. સારવારમાં 1નું મોત થયું, જ્યારે 1 વ્યક્તિ ઘાયલ. ઘોઘા સર્કલ નજીક ડમ્પર પલટી ગયું હતું, જેમાં ડમ્પર નીચે 2 લોકો દટાયા હતા. જે બાદ ફાયરની ટીમે બંનેને બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા, જ્યાં 1નું સારવાર દરમિયાન મોત થયું, જ્યારે 1 વ્યક્તિ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. ભાવનગરમાંથી જાન લઈને જઈ રહેલી જાનૈયાઓની બસ સળગી જતા અફરાતફરી મચી ગઈ. ખાનગી ટ્રાવેલ્સની બસ ભાવનગરના નારી ગામથી ગારિયાધાર તાલુકાના ઘોબા ગામે જાનૈયાઓને લઈને જઈ રહી હતી. તે સમયે આ આગનો બનાવ બન્યો. સિંહોરના બજૂડના પાટિયા પાસે બસ પહોંચી તે સમયે કોઈ કારણોસર બસમાં આગ લાગી. જોકે સમયસર તમામ જાનૈયાઓ ઇમરજન્સી બારીમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો. આ દુર્ઘટનામાં જાનૈયાઓના લાખો રૂપિયા, 2 તોલા સોનું બળીને ખાખ થઈ ગયા છે. આગળ વાત પાટીદારોની સલાહની. મહિલા પીએસઆઈ બાદ હવે ગોરધન ઝડપિયાની પાટીદાર સમાજને ટકોર. મહેસાણાના કડીમાં યોજાયેલ સમૂહ લગ્નમાં શીખ આપી બાપ દાદાની જમીન ઓડી ગાડી લેવા માટે ન વેચતા. પેટ માટે જરૂર પડે તો જમીન વેચજો. સમાજમાં હવે સંસ્કારની જરૂર છે. સંસ્કાર વિનાની સંપત્તિ કોઈ દિવસ પરિવારને સુખી નહીં કરે. રાવણ પાસે તો સોનાની લંકા હતી તો પણ તે સુખી નહોતો. પાટીદાર સમાજને સંસ્કારથી ઓળખ મળી છે. ગાડીઓમાં હવે ખેતી ઉપર નિર્ભર રહી શકાય તેવું નથી. હવે શિક્ષણ ઉપર ભાર મૂકવાની જરૂર છે. ગામડાઓમાં કોઈ છોકરી આપવા તૈયાર નથી તેવી સામાજિક સ્થિતિનું નિર્માણ થયું છે. આપણે બધા ભાગ્યશાળી છીએ કે આપણને એવા સંસ્કારો મળ્યા છે અને જમીન તો આપણે હવે કાઢવા માંડ્યા છે. રોડ પર છે એટલા મળે છે. આપણા બાપ દાદાએ જરૂર પડે તો વેચે, વાંધો નથી. આપણા બાપ દાદાએ ગીરો મૂકી હશે, જમીન દાગીના વેચ્યા હશે, પણ માને વેચવાનું પાપ નહોતું કર્યું અને એના કારણે આપણને વારસામાં મળી છે. પેટનું પૂરું ના થાય તો વેચો, વાંધો નહીં, પરંતુ ઓડી ગાડી લેવા માટે મહેરબાની કરીને ના વેચતા. સંસ્કારની જરૂર છે અને સંસ્કાર વગરની ગમે તેટલી સંપત્તિ હશે, એ સંપત્તિ પરિવારને ક્યારેય સુખી નહીં કરે. એ સંપત્તિથી સુખી થવાતું હોત તો રાવણ જેવા પાસે તો સોનાની લંકા હતી, સુખી નહોતા થઈ શકે.
જાહેર મંચ પરથી સમાજના યુવાનોને ટકોર કરી પોતાના ઘરમાં પીળું પાણી રાખતા હોવ તો બંધ કરી દેજો. 21મી સદીનો વહેમ રાખીને પોતાના ઘરમાં પીળું પાણી રાખતા હોય તો બંધ કરી દેજો. ઘરમાં રહેલ દીકરી કે પત્નીને પૂછો કે એનું શું પરિણામ આવે છે. અને ઘરમાં જો પીળું પાણી રાખતા હોય ને એને મહેરબાની કરીને બંધ કરી દો. કદાચ તમને એવું લાગતું હશે તમે 21મી સદીમાં ગયા, પણ એ દીકરીને પૂછી જુઓ, એના પત્નીને પૂછી જુઓ, એની દીકરી નાનકડીને પૂછી જુઓ, આનાથી પરિણામ શું આવે છે. અને એટલા માટે આપણે બધાએ સુધરી જવાની જરૂર નથી, અંદરથી સુધરવાની જરૂર છે, બહારથી સુધરવાની કોઈ આવશ્યકતા જ નથી. પાટીદાર સમાજ અંગે ભાજપ નેતા ગોરધન ઝડફિયાએ જે સૂચનો આપ્યા તેને સમાજના અગ્રણીઓએ આવકાર્યા. પાટીદાર અગ્રણી ડોક્ટર પરસોત્તમ પીપળિયાએ કહ્યું કે આ સૂચનોને આવકાર્યા છે. જે કંઈ કહેવામાં આવ્યું છે એને ઇનકાર કરી શકાય તેમ નથી, અને એને આડકત રીતે સમાજના દીકરાઓને ચેતવ્યા છે કે ભાઈ આ તમે બંધ કરો. એટલે સમાજના દીકરાને જાગૃત કરવાનું કામ કર્યું છે તે આવકાર્ય છે. પરંતુ આ જવાબદારી માત્ર સમાજની છે તો ના, આ જવાબદારી છે તે કલેક્ટિવ જવાબદારી છે, સહિયારી જવાબદારી છે. સમાજ, સંતાનોના વાલી અને પ્રશાસન આ બધાએ સંયુક્ત રીતે કામ કરશે તો આ દૂષણને ડામવામાં આપણે સફળ રહેશું. જવાબદારીઓને એકબીજા ઉપર ઢોળવાથી આ દૂષણ ડામી શકાશે નહીં. દીકરાઓને સમજાવવાની, એજ્યુકેટ કરવાની જવાબદારી છે એ માવતરોની છે, એની ઉપર દેખરેખ રાખવાની જવાબદારી છે એ માવતરોની છે. સમાજના દીકરાઓને આ અંગેનું શિક્ષણ આપવું એની જવાબદારી સમાજની છે. ગોરધન ઝડફિયાનું નિવેદન ખોડલધામ ટ્રસ્ટે આવકાર્યું. ખોડલધામ ટ્રસ્ટના પ્રવક્તા હસમુખ લુણાગરિયાનું નિવેદન. ગોરધન ઝડફિયા સમાજના મુરબ્બી વડીલ આગેવાન છે. તેમના દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું તે સમાજને ટકોર કરનારું છે. ઉર્વિશા મંતપરા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું તે ન માત્ર પાટીદાર સમાજને લાગુ પડે છે પરંતુ અન્ય સમાજને પણ લાગુ પડે છે. માત્ર પાટીદાર સમાજની વસ્તી બહોળા પ્રમાણમાં વધુ હોવાના કારણે આવા કિસ્સા બનતા હોય છે. ગોરધનભાઈ ઝડફિયા સમાજના વડીલ છે, મુરબ્બી છે, આજ્ઞાકારી પણ છે. એમને જે વાત કરી એ યુવાનોને એક ટકોર માટેની વાત છે. બીજી વાત કે ઉર્વિશાબેને જે વાત કરી બીજા સમાજના આગેવાનો, હવે સમાજ જ આટલો મોટો અને બહોળો છે એટલે સ્વાભાવિક છે કે સમાજના લોકોને જ લાગુ પડતું હોય અને મોટી સંખ્યામાં એ દેખાતું હોય. જન્મના પ્રમાણપત્રમાં સુધારાને લઈને ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો. આધાર કાર્ડ, પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ જેવા સરકારી રેકોર્ડમાં દર્શાવેલ જન્મ તારીખ સંપૂર્ણ માન્ય નહીં. જન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલ જન્મ તારીખ એ જ સાચી તારીખ માની શકાય. જન્મ મરણની નોંધણીના રજિસ્ટરમાં નોંધાયેલ તારીખ એ માન્ય તારીખ ગણાશે. અન્ય પુરાવાઓમાં લખાયેલ તારીખો ફોર્મ ભરનાર વ્યક્તિ ભરે છે, પરંતુ હોસ્પિટલના રેકોર્ડ પ્રમાણે જન્મની નોંધણીમાં નોંધાયેલ તારીખ એ જ સાચી તારીખ ગણી શકાય. જન્મના દાખલામાં તારીખ સુધારા માટેની અરજી ફગાવતા હાઈકોર્ટે ચુકાદો આપ્યો. જન્મ તારીખના સુધારાને લઈને જન્મ મરણ રજિસ્ટ્રારની સત્તાઓ વિશે પણ ચુકાદામાં અવલોકન. આ હુકમની દૂરોગામી અસર હશે. સંવાદદાતા મૌલિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. મૌલિક, હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો, જન્મ તારીખને લઈને શું જાણકારી? બિલકુલ, જે રીતે વિગતો પ્રાપ્ત થયેલી છે કે જન્મના દાખલામાં સુધારા માટે એક અરજદારે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેની અંદર જન્મના પ્રમાણપત્રમાં કે તારીખ જે છે તે સુધારવામાં આવે અને તેને પગલે તેની અસર જે છે તે અલગ અલગ જગ્યાએ ફેરફાર કરાવી શકે તે માટેની અરજી હતી. આ હાઈકોર્ટમાં ચુકાદો આજે જ્યારે સુનાવણી કરવામાં આવી ત્યારે તેની અંદર આધાર કાર્ડ, પાન કાર્ડ અને અન્ય જે લાયસન્સમાં તેમના સરકારી રેકર્ડ જે છે તે પણ પ્રમાણપત્ર જન્મના સુધારા માટે મૂકવામાં આવ્યા હતા. પરંતુ હાઈકોર્ટે આ બાબતે ચોક્કસપણે નોંધ્યું છે કે જન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલ તારીખ જે છે તે જ સાચી માની શકાય અને અન્ય જે સુધારા વધારા કરેલા જે છે તે તમામ અરજદાર દ્વારા કરવામાં આવેલા સુધારા પત્ર છે, અન્ય પુરાવાઓ જે છે તે તારીખ અને ફોર્મ પોતે વ્યક્તિ ભરનાર હોય છે, એટલે સરકારી રેકર્ડ કહી શકાય કે એવું
હોસ્પિટલનો એક જ રેકોર્ડ હોય છે જે સાચી ગણી શકાય અને આ જ અરજી જે છે તે આજે હાઈકોર્ટે ફગાવી છે અને આની અસર જે છે તે આગામી સમયમાં અન્ય લોકોને પણ થશે, કારણ કે જન્મનો પુરાવો જે છે તે એક જ પ્રમાણપત્ર કહી શકાય ને તેના આધારે જ હવે ફાઇનલ સર્ટિફિકેટ જે છે તે તમામ પ્રકારના બનાવી શકાશે. આભાર મૌલિક, જાણકારી આપવા માટે. રોકાઈશ એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. કચ્છના માધાપરમાં રખડતા ઢોર માથાનો દુખાવો બન્યા છે. નવાવાસમાં રખડતા આખલાએ શિંગડા ભરાવી વૃદ્ધાને ઉછાળ્યા. અંદાજે 10 ફૂટ ઊંચાઈ સુધી વૃદ્ધ ઉછળીને નીચે પટકાતા ગંભીર રીતે ઘાયલ થયા. રહેવાસીઓમાં નાસભાગ મચી ગઈ. ઘટનાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે. કઈ રીતે રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે તેની આ તસવીરો જુઓ. નવાવાસમાં રખડતા આખલાએ વૃદ્ધને શિંગડામાં ભરાવીને ઉછાળીને ફેંક્યા છે. તેઓ ઈજાગ્રસ્ત થયા છે. અંદાજે 10 ફૂટ સુધી આ વૃદ્ધ ઉછળીને નીચે પટકાતા જ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. સીસીટીવી ફૂટેજ ખરેખર હચમચાવનારા છે. વૃદ્ધ જે જઈ રહ્યા હતા પોતાની ધૂનમાં અને અચાનક આ જે રખડતા ઢોર છે તે માથાનો દુખાવો બન્યા. શિંગડામાં ભરાવીને 10 ફૂટ સુધી ઉછાળીને વૃદ્ધને નીચે પટક્યા. સુરતના મહુવા પંથકમાં તોફાની કપિરાજથી સ્થાનિકો પરેશાન. તોફાની કપિરાજથી સ્થાનિકોમાં ભયનો માહોલ. કપિરાજ લોકોની પાછળ દોડીને હુમલો કરી રહ્યો છે. કમ્પ્યુટર ક્લાસીસમાં ઘૂસીને કમ્પ્યુટરને નુકસાન પણ પહોંચાડ્યું. કપિરાજ દુકાનમાં ઘૂસી મોબાઈલ લઈ ફરાર થતા લોકો પરેશાન થઈ રહ્યા છે. મોબાઈલ ઉપરાંત વૃદ્ધો, રાહદારી અને દુકાનદારો પાછળ દોડીને હુમલાઓ કરતા આ વિસ્તારમાં કપિરાજનો ભારે ત્રાસ વધ્યો છે. સ્થાનિકો હવે કપિરાજને પાંજરે પૂરવાની માંગ કરી રહ્યા છે. સુરતના માંગરોળના વાંકલ ગામમાં ડાઘિયાઓનો આતંક. 8 વર્ષના બાળક પર 3 રખડતા શ્વાનોએ હુમલો કર્યો. 3 ડાઘિયાઓએ બચકા ભરતા બાળક ગંભીર રીતે ઘાયલ. વાંકલ હાઈસ્કૂલના કમ્પાઉન્ડ નજીક ઘટના બની. ધોરણ 3માં ભણતા રૂબલ વસાવા નામના વિદ્યાર્થીને બચકા ભર્યા. શાળાના કર્મચારીઓનો બાળક રખડતા શ્વાનનો ભોગ બન્યો. ઈજાગ્રસ્ત બાળકને સારવાર આપવામાં આવી છે. ગીર સોમનાથમાં માનવ લોહી તરસ્યા દીપડાનો આતંક. રમતી બાળકી પર દીપડાનો હુમલો. બાળકીનું મોત થયું. ગીર ગઢડાના જશાધાર ગામની ઘટના. દીપડાનો આતંક અહીં એટલી હદે વધી ગયો છે કે એક બાળકી મોતને ભેટી છે. દીપડાના હુમલામાં બાળકી ઘાયલ થઈ, જે બાદ ઘાયલ બાળકીનું રાજકોટની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું. વન વિભાગે ગણતરીના કલાકોમાં આદમખોર દીપડાને પાંજરે પૂર્યો, જે બાદ માનવ લોહી તરસ્યા દીપડાને જશાધાર એનિમલ કેર લઈ જવાયો. જશાધાર ગામની સીમમાં ખેતરમાં 5 વર્ષની બાળકી રમી રહી હતી. તે સમયે દીપડાએ બાળકી પર જીવલેણ હુમલો કર્યો હતો. અમરેલીના રાજુલાના વાવેરા ગામમાં આદમખોર દીપડાનો આતંક. 8 વર્ષના બાળક પર દીપડાનો હુમલો. વહેલી સવારે બનાવ બન્યો હતો. દીપડાના હુમલામાં બાળક ગંભીર રીતે ઘાયલ. રાજુલા હોસ્પિટલ ખસેડ્યા બાદ વધુ સારવાર માટે મહુવા હોસ્પિટલ ખસેડાયો. દીપડાના હુમલા બાદ વાવેરા ગામમાં સ્થાનિકોમાં ભારે ફફડાટ. વન વિભાગની ટીમે દીપડાને કેદ કરવા પ્રયાસ હાથ ધર્યા. સુરતમાં આદિવાસી સમાજની પદયાત્રા. માંડવી તાલુકામાં યોજાઈ રહેલા જળ જંગલ જમીન સંરક્ષણ પદયાત્રા યોજાશે. અલગ અલગ મુદ્દાઓને લઈ આદિવાસી સમાજની યાત્રા. વિસ્તારમાં અભયારણ્ય પ્રોજેક્ટની તો કઈ રીતે રખડતા ઢોર અને કપિરાજ શ્વાનનો આતંક રાજ્યમાં બન્યો છે તેના દ્રશ્યો તમને દર્શાવી રહ્યા છીએ. ગીર સોમનાથ, અમરેલી, સુરત, ગોંડલ અને અમરેલીની જ વધુ એક તસવીર. હુમલામાં બાળકનું મોત થયું છે. સુરતની આ ઘટના. ગીર સોમનાથમાં બાળકનું મોત થયું છે. અમરેલીમાં એક બાળક જે ઘાયલ થયું છે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.